હલો ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 27 ફેબ્રુઆરી 2024 ને શુક્રવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 454 રૂપિયાથી લઈ 578 રૂપિયા છે. ચામુની ભાવ છે 474 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 450 રૂપિયાથી લઈ 651 રૂપિયા છે. ચામુની ભાવ છે 498 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1571 રૂપિયા છે. ચામાની ભાવ છે 1466 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1631 રૂપિયા છે. ચામાની ભાવ છે 1456 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 1051 રૂપિયાથી લઈ 1516 રૂપિયા છે. ચામાની ભાવ છે 1411 રૂપિયા. હવે જોઈએ સિંગ ફાળિયાના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે. ચામાની ભાવ છે 1391 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે 1061 રૂપિયાથી લઈ 1266 રૂપિયા છે. ચામાની ભાવ છે 1241 રૂપિયા. હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે તો 1251 રૂપિયાથી લઈ 2221 રૂપિયા છે. ચામાની ભાવ છે 1961 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે તો 2851 રૂપિયાથી લઈ 4331 રૂપિયા છે. ચામાની ભાવ છે 4161 રૂપિયા. હવે જોઈએ ધાણીના જે ભાવ છે તો 1201 રૂપિયાથી લઈ 3501 રૂપિયા છે. ચામાની ભાવ છે 2226 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 1101 રૂપિયાથી લઈ 2324 રૂપિયા છે. ચામાની ભાવ છે 2076 રૂપિયા. હવે જોઈએ મરચાં સૂકા મરચાં પટ્ટાના જે ભાવ છે તે 1601 રૂપિયાથી લઈ 8701 રૂપિયા છે. ચામાની ભાવ છે 6401 રૂપિયા. હવે જોઈએ મરચાં સૂકા મરચાંના જે ભાવ છે 1701 રૂપિયાથી લઈ 7101 રૂપિયા છે. ચામાની ભાવ છે 4501 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે તો 591 રૂપિયાથી લઈ 1231 રૂપિયા છે. જે સામાન્ય ભાવ છે 981 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે તે 160 રૂપિયાથી લઈ 231 રૂપિયા છે. ચામાની ભાવ છે 174 રૂપિયા. હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 204 રૂપિયાથી લઈ 246 રૂપિયા છે. ચામાની ભાવ છે 236 રૂપિયા. હવે જોઈએ જુવારના જે ભાવ છે 571 રૂપિયાથી લઈ 1161 રૂપિયા છે. ચામાની ભાવ છે 1000 રૂપિયા. હવે જોઈએ મકાઈના જે ભાવ છે 191 રૂપિયાથી લઈ 361 રૂપિયા છે. ચામાની ભાવ છે 361 રૂપિયા. હવે જોઈએ મગના જે ભાવ છે 476 રૂપિયાથી લઈ 1991 રૂપિયા છે. ચામાની ભાવ છે 1561 રૂપિયા. હવે જોઈએ ચણા પીળા ચણાના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1051 રૂપિયા છે. ચામાની ભાવ છે 1031 રૂપિયા. હવે જોઈએ વાલ દેશી વાલના જે ભાવ છે તે 601 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે. ચામાની ભાવ છે 1031 રૂપિયા. હવે જોઈએ વાલ પાપડી વાલના જે ભાવ છે તે 1874 રૂપિયાથી લઈ 1876 રૂપિયા છે. ચામાની ભાવ છે
1874 રૂપિયા। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1441 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1311 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરી। સોરા અને સોરીના જે ભાવ છે તો 611 રૂપિયાથી લઈ 611 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 611 રૂપિયા। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તે 1174 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1431 રૂપિયા। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તો 801 રૂપિયાથી લઈ 996 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 941 રૂપિયા। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1111 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1071 રૂપિયા। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે તે 1241 રૂપિયાથી લઈ 1401 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1351 રૂપિયા। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તો 451 રૂપિયાથી લઈ 1301 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1231 રૂપિયા। હવે જોઈએ ગોગડી। ગોગડીના જે ભાવ છે તો 604 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1051 રૂપિયા। હવે જોઈએ કાંગ। કાંગના જે ભાવ છે 241 રૂપિયાથી લઈ 551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 511 રૂપિયા। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે 324 રૂપિયાથી લઈ 881 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 751 રૂપિયા। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તો 1051 રૂપિયાથી લઈ 1881 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1500 રૂપિયા। હવે જોઈએ મગફળી 66 નંબર। 66 નંબર મગફળીના જે ભાવ છે 1274 રૂપિયાથી લઈ 1504 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1450 રૂપિયા। હવે જોઈએ નવું લસણ। નવા લસણના જે ભાવ છે 641 રૂપિયાથી લઈ 1291 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1021 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો। ફરી મળશું આવતીકાલે। ત્યાં સુધી આપણે રજા લઈએ। ધન્યવાદ।